હેલો એવરીવન. યુવીઆઈઆર અને એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપીના કમ્બાઇન્ડ પ્રોબ્લેમ્સનો વધુ એક દાખલો ડિસ્કસ કરીએ. મોલિક્યુલર વેટ 70, યુવી લેમ્બડા મેક્સિમમ 285 નેનોમીટર અને એપ્સિલોન એની તીવ્રતા 23, આઈઆર 3060 અને 1785 એમ બે આઈઆર બેન્ડ, એનએમઆર ટ્રિપલેટ. જો મિત્રો અહીંયા આગળ ટાઉ વેલ્યુ આપેલી છે 8.4, એટલે આપણે એને ડેલ્ટામાં કન્વર્ટ કરવી પડે. કેવી રીતે તમે જાણો છો, 8.9 સ્ક્વેર અને ક્વિન્ટેટ અગેન ટાઉ 8.8, 4.5 સ્ક્વેર. દાખલામાંથી પહેલી નજરે જે આપણને માહિતી મળે છે, એરોમેટિક નહીં હોય, કારણ કે એક વિસ્થાપિત અને દ્વિવિસ્થાપિત એરોમેટિક ચક્રનું અણુભાર એ 77 અને 76 અનુક્રમે હોય છે. બીજી અગત્યની માહિતી એ મળે છે કે એનએમઆરમાં આપણે આગળ ચર્ચા કરેલી છે કે જ્યારે ટ્રિપલેટ ક્વિન્ટેટ કોમ્બિનેશન હોય ત્યારે હંમેશા CH2 અને આ રીતે. મિત્રો અહીંયા એક્સનો અર્થ હેલોજન નથી થતો, પરંતુ કોઈ પણ બે સમાન સમૂહો આ બંને છેડે જોડાયેલા હોય તો જ આ કાર્બન અને આ કાર્બન સમાન બને. એટલે અહીંયા એક્સ એ હેલોજન નહીં પણ એક સમાન સમૂહ માટે વાપર્યું છે. પણ આટલો પોર્શન તો હોય જ, જ્યાં મારું કર્સર ફરે છે. 3 મિથિલિન ગ્રુપ્સ, એમાં છેડા પરના બે સમાન અને આ વચ્ચેનું છે તે જુદું. 1785 પરથી આપણે કહી શકીએ કે કાર્બોનિલ ગ્રુપ છે, એનું વજન 28 થશે. અને કહ્યું એ પ્રમાણે કે ટાઉ વેલ્યુ છે 10માંથી બાદ કરીને આપણે એને ડેલ્ટામાં કન્વર્ટ કરવું પડે. તો આટલી વાત સાથે આપણે દાખલાને સોલ્વ કરીએ. યુવીમાં 285 નેનોમીટર અને એપ્સિલોન જો 100થી નીચે હોય તો મોટા ભાગે એ N2 પાઈ સ્ટાર ટ્રાન્ઝિશનનો નિર્દેશ કરે છે, સંક્રાંતિનો. અને N2 પાઈ સ્ટાર શેમાં જોવા મળે? તો આવા જે કાર્બોનિલ ગ્રુપ જેવા જે ક્રિયાશીલ સમૂહ હોય જે સંયોજનોમાં, એની અંદર મોટે ભાગે N2 પાઈ સ્ટાર સંક્રાંતિ જોવા મળે. આઈઆરની વાત કરીએ તો 3060 એ તમે જોશો કે સ્પેક્ટ્રલ ડેટામાં તો એક તો એરોમેટિક સ્ટ્રેચિંગમાં આવશે, પણ એ તો શક્ય જ નથી. અને બીજું કદાચ આલ્કિન સ્ટ્રેચિંગમાં પણ હોઈ શકે. ક્યારેક આઈઆરના જે કિંમતો હોય છે, બહુ જૂના દાખલા હોય ત્યારે પણ એવું બને છે કે સ્પેક્ટ્રલ ડેટા અત્યારના અને જૂના સ્પેક્ટ્રલ ડેટામાં થોડા ઘણા ફેરફાર હોય છે. તો ક્યારેક એવું બને કે આઈઆરની કિંમત છે તે મિસલીડિંગ અથવા ઇનએડિક્વેટ એટલે અપૂરતી ક્યારેક હોય છે. તો આગળ પણ મેં કહ્યું હતું કે માત્ર આઈઆર પરથી નહીં પણ બીજા બધા પણ જે ડેટા આપેલા હોય એ બધાને ભેગા કરીને આપણે આપણો જવાબ નક્કી કરવાનો. એનએમઆરની વાત કરીએ તો પહેલાં તો ટ્રિપલેટ ક્વિન્ટેટ ચર્ચા કરી લીધી આપણે કે આ પ્રકારનો સમૂહ હોય. ડેલ્ટા ટાઉ 8.4 તો ડેલ્ટા 1.6 અને 8.8 એટલે 1.2, એટલે એ કોઈ એવી લાક્ષણિક નથી, સામાન્ય મિથાઇલ મિથિલિનની જ છે. સ્ક્વેર વેલ્યુ પરથી કહી શકીએ કે નાની કિંમત આ છે, એના વડે બંનેને ભાગીએ તો પહેલા અને બીજા સિગ્નલનો પ્રોટોન રેશિયો 2:1 આવ્યો. અર્થાત પહેલા સિગ્નલમાં બીજા કરતાં બમણી સંખ્યાના પ્રોટોન્સ હોવા જોઈએ. હવે જેટલું મળ્યું છે, એક આ સમૂહ નક્કી થયો આટલું 3 મિથિલિન ગ્રુપ્સ, એના 42 અને કાર્બોનિલના 28, તો ટોટલ 70 તો થઈ જાય છે. અને 70 જ આ દાખલાનો અણુભાર છે, એટલે નવું કંઈ શોધવાનું રહ્યું નહીં. હવે ગોઠવવાનું કઈ રીતે છે? તો તમે જુઓ કે છેડા પરના બંને કાર્બન પર આપણે વાત કરી કે બે સમાન સમૂહ હોવા જોઈએ, પણ અહીંયા આગળ તો આ 3 સિવાય બીજું એક જ સમૂહ આવ્યું, કાર્બોનિલ, અને ટોટલ સરવાળો તો 70 થઈ જાય છે. તો કાર્બોનિલને ગમે તે એક જગ્યાએ મૂકીશું તો બીજી જગ્યાએ અહીંયા વેલેન્સી અધૂરી રહેશે. અને આપણે તો એવી રીતે ગોઠવણી કરવી પડે કે આ બંને જે પ્રોટોન્સ છે એ સિગ્નલમાં તો સરખા છે, સમાન ઇક્વિવેલન્ટ પુરવાર કરવાના છે. માટે મિત્રો આ દાખલો ટ્રિકી એ રીતે છે કે એનું બંધારણમાં અહીંયા બે જુદા સમૂહ નથી, પણ આખું સ્ટ્રક્ચર સાયક્લિક છે અને એની સાથે કાર્બોનિલ ગ્રુપ જોડાયેલું હોવું જોઈએ. એટલે એનું બંધારણ આ રીતનું હોવું જોઈએ. હવે તમે જુઓ કે આ છેડા પરના બે મિથિલિન છે, બંને સાથે એક સમાન ગ્રુપ જોડાઈ ગયું. એટલે આ બંને જે છે 4H, એની પડોશમાં 2H એટલે એની ટ્રિપલેટ. એટલે જુઓ આ પહેલું સિગ્નલ,
અને વચ્ચેના બે H છે એની ફરતે 4 કાર્બન પ્રોટોન્સ એટલે એનો ક્વિન્ટેટ. અને 2:1 પ્રોટોન રેશિયો પણ થઈ ગયો. આમાં 4 પ્રોટોન ને આમાં 2 પ્રોટોન. એનું નામ શું થશે? 4 કાર્બન એટલે સાયક્લોબ્યુટેન રિંગ અને કીટોન છે એટલે સાયક્લોબ્યુટેનોન. તો આ દાખલો પણ થોડોક ટ્રિકી કહી શકાય એવો છે. તમને સમજ પડી ગઈ હશે.